તો કરજણ નગરના સરકારી CSC હોસ્પિટલમાં પાણીના સમસ્યાને કારણે ડાયાલિસિસ કરાવવા આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2-3 દિવસથી હોસ્પિટલના બોરવેલની મોટરમાં ખામી સર્જાતા ડાયાલિસિસ સેન્ટર પાણીની કશત ઊભી થઈ છે, જેના કારણે નિયમિત સારવાર માટે આવતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ ઇમરજન્સી વોર્ડમાં પણ પાણીના સમસ્યાની અસર જોવા મળી રહી છે। દર્દીઓ અને તેમના પરિવારજનોએ તંત્રને વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે। ડાયાલિસિસ કરાવવા માટે કોને મારા ઘરવાળાને શું સમસ્યા છે અહીંયા? એમને કિડની ફેલ છે બંને। ને પાણીની અહીં સમસ્યા કોઈ પાણી હોય ના હોય તો હોપ ચડે છે। અહીંયા અત્યારે સમસ્યા પાણી પાણી નથી અહીંયા। કેટલા દિવસથી ડાયાલિસિસ બંધ છે અહીંયા? બુધવાર તમે ડેલી આવો છો? અઠવાડિયામાં બુધવારના દિવસથી અહીંયા પાણી નથી અને પાણીના કારણે ડાયાલિસિસ બંધ છે। કેટલા દર્દીઓ આવતા હોય છે અહીંયા? અહીંયા રોજના 6। રજૂઆત તમે કરી છે બાબત? હા, છે આપણી 2 દિવસથી પાણીની મોટર બગડી ગયેલ હતી અને પાણીની મોટર માટે તાત્કાલિક અમે લોકલ જે અહીંના કામ કરે છે પરેશભાઈને બોલાવેલા હતા અને એમનાથી કામ નહીં થતાં અમે PIUના એન્જિનિયર સાથે વાત કરેલી। એમના કહેવા મુજબ મોટર બગડી ગઈ હતી એટલે તાત્કાલિક મોટર નવી નંખાવી છે। મોટર નવી નંખાવ્યા પછી પાણી ચાલુ થયું પણ એક દિવસમાં પાછો વાયરનો પ્રોબ્લેમ થયેલો છે એટલે PIUવાળા સાથે વાત કરીને કામગીરી ચાલુ કરાવેલ છે અને લગભગ બપોર સુધીમાં પતી જશે જેથી ડાયાલિસિસના દર્દીઓને તકલીફ ઊભી ના થાય। જે આપણે ડેલી ડાયાલિસિસના જે પેશન્ટો છે તેની માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે છેલ્લા 3 દિવસમાં? હાજી, એટલે અમારે અહીંયાથી ડભોઈ કે પાદરા જ્યાં બી ડાયાલિસિસ સેન્ટર છે ત્યાં અમારા જે ટેકનિશિયન ડાયાલિસિસના છે એ વાત કરી અને ટાઈમ એ પ્રમાણે એ લોકોને ગોઠવી આપે છે અને ત્યાં મોકલી આપે છે। પહેલેથી જાણ કરી દે છે એટલે ડાયાલિસિસના દર્દીને તકલીફ નથી થતી, પરંતુ અમે પણ બને ત્યાં સુધી અમારા સેન્ટરમાં ડાયાલિસિસ સત્વરે ચાલુ થાય ને દર્દીઓ અહીંયા જ રહે એના માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છે। સત્વરે કામ